ઝઘડિયા ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજવામાં આવી હતી। ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત મિશન ગ્રાઉન્ડ ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રોનક કપનું સફળ આયોજન કરાયું હતું, જેમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં મેલડી સરકાર, અંકલેશ્વર 11 અને બાપુ 11 અટાલી વચ્ચે ફાઇનલ રમવામાં આવી હતી, જેમાં બાપુ 11 અટાલીનો વિજય થયો હતો। વિજેતા ટીમને ટ્રોફી તેમજ રોકડ રકમ પુરસ્કાર તરીકે એનાયત કરવામાં આવી હતી અને રનર ટીમને પણ ટ્રોફી તેમજ રોકડ રકમ આપવામાં આવી હતી અને મેન ઓફ ધ સિરીઝમાં સુરતના સ્નેહલ પટેલ સિલેક્ટ થયા હતા। તેઓને મોટરસાયકલ ધારાસભ્ય રીતેશ વસાવાના પુત્ર રોનક વસાવા દ્વારા આપવામાં આવી હતી। આ ફાઇનલ મેચમાં ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસણિયા તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અનિલ વસાવા, સુરેશભાઈ પટેલ, ઈશ્વરભાઈ માસ્તર, દીપક પટેલ, વેલુગામના ધર્મેન્દ્રસિંહ પાંજરોલિયા તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા ખાતે આ ઝઘડિયા ટ્રાઇબલ વિસ્તારમાં ઝઘડિયા ગામે મિશન ગ્રાઉન્ડ ખાતે ટેનિસ ટુર્નામેન્ટનું રોનક કુમાર રીતેશભાઈ વસાવા દ્વારા અને એમની ટીમ દ્વારા અને આયોજકો દ્વારા જે સુંદર આયોજન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરવામાં આવ્યું છે તેને હું હકીકત ખૂબ અભિનંદન આપું છું। અને સાથે સાથે આ વિસ્તારમાં જે ટ્રાઇબલ વિસ્તાર છે એ વિસ્તારમાં પણ આવી ટુર્નામેન્ટો દ્વારા નવયુવાન ખેલાડીઓ દેશ લેવલે જાય એવી હું અપેક્ષા રાખું છું। અને સાથે સાથે આ ટ્રાઇબલ વિસ્તારમાં આવી ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને ખૂબ જ સુંદર આયોજન કર્યું છે। એ આયોજન કરવા બદલ હું રોનકભાઈ રીતેશભાઈ વસાવાનો અને આયોજકોનો આભાર માનું છું। સાથે સાથે જે આ ટુર્નામેન્ટમાં જે પણ ટીમોએ ભાગ લીધો છે એ ટીમોનો પણ હું ખૂબ આભાર માનું છું અને દરેકને હું શુભેચ્છા આપું છું। આજ રોજ BTCL 2025 રોનક કપનું એક ભવ્ય રીતે ટુર્નામેન્ટનું સફળ આયોજન અમે પૂરું કરેલ છે, જેમાં 12 ટીમે ભાગ લીધો હતો। એમાં ફાઇનલમાં બાપુ અટાલી અને મેલડી સરકાર અંકલેશ્વર આ 2 ટીમ આવી હતી। એમાં બાપુ અટાલીનો ભવ્ય વિજય થયો હતો અને મેલડી સરકાર રનર્સઅપ થઈ હતી। જેમાં બાપુ અટાલીને 1,11,000 ઇનામ તથા ટ્રોફી આપવામાં આવી। રનર્સઅપને 55,555 રૂપિયાનો ટ્રોફી રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી। અને ત્યારબાદ જોવા જાય તો મેન ઓફ ધ સિરીઝમાં સુરતના સિનિયર પ્લેયર સ્નેહલ પટેલનું અમે લોકોએ એને સિલેક્ટ કરી અને એમને મેન ઓફ ધ સિરીઝમાં બાઇક આપી છે। અને આ એક ભવ્ય ટુર્નામેન્ટનું સફળ અમે આયોજન કરેલ છે, જેમાં અમારી ટીમ યંગ લાયન્સ ગ્રુપને ખરેખર જોવા જાય તો દિલથી અમે એમને આભાર માનીએ છીએ, કારણ કે આ ટુર્નામેન્ટ કરવી ખરેખર શક્ય ન હતી, પરંતુ બધાના સાથ સહકારે ટુર્નામેન્ટ પૂરી થઈ છે। અને ખાસ કરીને રોનકભાઈને એક અમે શુભેચ્છા આપવા માંગીએ કે તમે જે રીતે આયોજનમાં અમને ભાગ કરેલ છે તો ખરેખર તમારો સપોર્ટ વિના અમે આ શક્ય બનાવી ના શકત। પરંતુ જે રીતે આ ઝઘડિયા તાલુકાના યુવાનો તથા ભરૂચના યુવાનો જે વિચારે છે, આગળ જતા પણ અમે બીજી વાર રોનક કપનું ફરી સિઝન 2નું આયોજન કરવા બહુ જલ્દી જઈશું। અને ખરેખર જોવા જાય તો આ જે સફળ આયોજનથી અમે બહુ ખુશ છે અને બધાને અમે ખૂબ શુભેચ્છા માંગીએ।